નમસ્કાર ખેડૂત મિત્રો, ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 27 ફેબ્રુઆરી 2024 આજના સવારના 7:30 વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું, જેમાં ગુજરાતમાં ફરી વખત માવઠાની આગાહી કરવામાં આવી છે। આજે ક્યાંક ક્યાંક વાદળછાયા વાતાવરણ વચ્ચે છાંટાછૂટી તેમજ આગામી 1, 2, 3 તારીખની અંદર માર્ચ મહિનાના શરૂઆતના દિવસોમાં જ માવઠાની શરૂઆત થશે। ધીમે ધીમે વાતાવરણમાં પલટો આવશે અને 15 માર્ચ સુધી વાતાવરણમાં પલટો યથાવત રહેશે। કોઈ વિસ્તારોમાં જાણે ચોમાસું આવી ગયું હોય તેવી સ્થિતિ પણ જોવા મળી શકે। જોઈએ સંપૂર્ણ અપડેટ। ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। સૌથી પહેલા મિત્રો, અત્યારના સમયની આપણે આજની અપડેટ જોઈએ તો આજે પણ ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર સામાન્ય વાદળા જોવા મળશે। આવતીકાલની વાત કરીએ, આવતીકાલે વાતાવરણ સ્વચ્છ રહેશે તેમજ આગામી 1 તારીખથી ફરી વખત ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે અને 2 તારીખમાં સમગ્ર ગુજરાતના જે વિસ્તારો છે જેમાં કચ્છના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ તેમજ જામનગર મોરબી સાઈડના વિસ્તારો, ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં 2 તારીખે વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો અને વરસાદની સંભાવના છે। તો 2 તારીખે બપોર પછી પણ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત સહિતના જે વિસ્તારો છે તેમાં 3 તારીખ સુધીમાં માવઠાનો રાઉન્ડ આવી શકે છે। જોઈએ હવે વરસાદની અપડેટ। આજની અપડેટ જોઈએ તો આજે ખાસ કરીને ડુંગરપુર આજુબાજુના જે વિસ્તારો છે, આ જે બધા વિસ્તારો છે તેની અંદર સામાન્ય છાંટાછૂટી થવાની સંભાવના છે। ખાસ કરીને કલ્યાણપુર આજુબાજુના જે વિસ્તારો છે, ડુંગરપુર આજુબાજુના જે વિસ્તારો છે તેમાં હળવા છાંટાછૂટી થઈ શકે આજે। તેમજ ખાસ કરીને આગામી સમયની અંદર વાત કરીએ 1, 2 તારીખમાં કયા વિસ્તારમાં વરસાદી માહોલ આપણને જોવા મળશે તો 1 તારીખે રાત્રિના સમયે કચ્છના વિસ્તારોથી હળવા ઝાપટાની શરૂઆત થશે તેમજ વહેલી સવારે 2 તારીખની અંદર ખાસ કરીને કચ્છના જે વિસ્તારો છે નલિયા, ભુજ, માંડવી, લખપત અને ખાવડા આજુબાજુના જે વિસ્તારો છે તેમાં આપણને વરસાદી માહોલ જોવા મળશે। ખાસ કરીને સવારના 7-8 વાગ્યાના સમયગાળા દરમિયાન પણ કચ્છના જે વિસ્તારો છે જેમાં નલિયા, ખાવડા, ગાંધીધામ સહિતના વિસ્તારો, હળવદ, જામનગર, રાજકોટ, ઓખા, દેવભૂમિ દ્વારકા, મોરબી તેમજ પોરબંદર સુધીના વિસ્તારોમાં વરસાદી માહોલ આપણને જોવા મળશે। 10 વાગ્યાના સમયગાળા દરમિયાન પોરબંદર, ભાણવડ, જૂનાગઢ, ગોંડલ, રાજકોટ, જામનગર, સલાયા, ઓખા તેમજ પુડા, વિરમગામ, સુરેન્દ્રનગર આજુબાજુના જે વિસ્તારો છે, રાધનપુર, પાલનપુર, મહેસાણા આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ આપણને વરસાદી માહોલ જોવા મળશે। બપોરની અપડેટ જોઈએ, જેમાં બપોરના સમયે સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, વેરાવળ, અમરેલી, ગોંડલ, જસદણ, ભાવનગરના કેટલાક વિસ્તારો તેમજ બોટાદ, સુરેન્દ્રનગર, ચોટીલા, રાજકોટ, ધોળકા આજુબાજુના જે વિસ્તારો છે, વિરમગામ, અમદાવાદ, ગાંધીનગર, કપડવંજ, હિંમતનગર, મહેસાણા, રાધનપુર સાઈડના જે મોટા ભાગના વિસ્તારો, થરાદ, આબુ રોડ, પાલનપુર, ખેડબ્રહ્મા, ડુંગરપુર આ બધા વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળશે। માવઠાનો જે રાઉન્ડ છે ભર શિયાળે આવી રહ્યો છે। સાંજના 4 વાગ્યાથી 6 વાગ્યાના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રમાં બાબરા, ગઢડા, અમરેલી, વલભીપુર, શિહોર, પાલીતાણા, ગારિયાધાર, જેસર, બગદાણા, ભાવનગર સહિતના વિસ્તારો, ધંધુકા, બરવાળા, સોનગઢ, બોટાદ, ખંભાત, તારાપુર, બોરસદ અને આણંદ આજુબાજુના વિસ્તારો, લીંબડી, મહેમદાવાદ, મહુધા, ડાકોર તેમજ ગાંધીનગર, બાયડ, કપડવંજ આ બધા વિસ્તારોમાં પણ વરસાદી માવઠાની સંભાવના ગણી શકાય। 2 તારીખની અંદર રાત્રિની અપડેટ જોઈએ તો રાત્રિના સમયે પણ હળવા છાંટાછૂટી ક્યાંક ક્યાંક જોવા મળશે, જ્યારે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે રાજપીપળા, ભરૂચ, તાપી આજુબાજુના વિસ્તારોમાં પણ રાત્રે વરસાદી ઝાપટા પડે તેવી સંભાવના છે। ખાસ કરીને 3 તારીખમાં પણ વાતાવરણમાં પલટો યથાવત રહેશે। 4 તારીખથી 5 તારીખ સુધી સામાન્ય વાતાવરણ વાદળછાયું રહેશે, જ્યારે 7 તારીખમાં ફરી વખત એક સિસ્ટમ ગુજરાત તરફ આવી રહી છે। તમે જોઈ શકો છો આ જે સિસ્ટમ છે તે આખા ગુજરાત ઉપર આવશે અને ગુજરાતમાં ફરી વખત વરસાદી ઝાપટા લાવે તો ખાસ કરીને ઓખા, જામનગર, પોરબંદર, જૂનાગઢ અને ઉના સુધીના જે વિસ્તારો છે તેમાં ભારે પવન સાથે વરસાદી ઝાપટાની શક્યતા રહેલી છે। હવે વાત કરીએ પવનની ઝડપ તો ખાસ કરીને અત્યારના સમયે 44 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સૌરાષ્ટ્રના કોઈ દરિયા કિનારાના વિસ્તારો તેમજ કચ્છ બાજુના જે વિસ્તારો છે તેમાં પવન ફૂંકાઈ શકે। સાંજના સમયે પણ 40 ઉપર પવનની ઝડપ જોવા મળશે, જ્યારે આવતીકાલે 28 તારીખની વાત કરીએ
તો 28 તારીખમાં પવનની ઝડપ નોર્મલ રહેશે. ફરી વખત 29 તારીખથી સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં પવનની ઝડપમાં વધારો થશે. 1લી અને 2જી તારીખમાં ભયંકર પવનની ઝડપ થશે આખા ગુજરાતમાં. કચ્છમાં 53, સૌરાષ્ટ્રમાં 42 અને ઉત્તર ગુજરાતમાં 58 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઝોંટાના પવનો, આંચકાના પવનો મોડી રાત્રિ સુધી ફૂંકાય તેવી શક્યતાઓ રહેલી છે. સાથે સાથે માવઠાના સંજોગો પણ રહેલા છે. આગામી 5 તારીખથી ફરી વખત પવનની અંદર ફેરફાર થશે અને પવનની ઝડપ વધી શકે તેવી શક્યતાઓ છે. 7 તારીખમાં સૌરાષ્ટ્રના દરિયા કિનારે 41 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઝોંટાના પવનો ફૂંકાશે. હવે આપણે વાત કરવી છે તાપમાન કેવું રહેશે. કચ્છના વિસ્તારોની વાત કરીએ તો ખાવડામાં 17 ડિગ્રી, નલિયામાં 17, ગાંધીધામમાં 19, પાલનપુર 18, સુઈગામ 17, અમદાવાદ 20 તેમજ દાહોદમાં 19 ડિગ્રી સેલ્સિયસ તાપમાન જોવા મળશે. જ્યારે રાજકોટમાં 18 ડિગ્રી, જૂનાગઢમાં 18, સુરતમાં 21 ડિગ્રી સેલ્સિયસ અત્યારનું તાપમાન છે. આજે બપોરના તાપમાનની વાત કરીએ તો ખાસ કરીને કચ્છના વિસ્તારોમાં 31 ડિગ્રી, ખાવડા, નલિયા 31, ગાંધીધામ 32, પાલનપુર 31, અમદાવાદ 34 ડિગ્રી, દાહોદ 33, વડોદરા 35 ડિગ્રી સૌથી ઊંચું તાપમાન. સૌરાષ્ટ્રમાં રાજકોટ 34, જૂનાગઢ 35, સુરતમાં 36 ડિગ્રીથી 37 ડિગ્રી સુધીનું તાપમાન આજે જોવા મળે તેવી શક્યતાઓ ગણી શકાય. હવે વાત કરીએ આવતીકાલે 28 તારીખમાં વહેલી સવારનું તાપમાન. ખાવડા 19, ગાંધીધામ 21, નલિયા 20 ડિગ્રી, પાલનપુર 18, અમદાવાદ 22 ડિગ્રી સેલ્સિયસ તેમજ જૂનાગઢમાં 22, રાજકોટમાં 21, સુરતમાં 21 ડિગ્રી સેલ્સિયસ તાપમાન જોવા મળશે. જ્યારે બપોરનું જે તાપમાન છે તેની વાત કરીએ આવતીકાલનું, તો આવતીકાલે 32 ડિગ્રી, ખાવડા 33, નલિયા, ગાંધીધામ 34, મહેસાણા 34, પાલનપુર 32, અમદાવાદ 35, વડોદરા 35, દાહોદ 32, રાજકોટ 36 ડિગ્રી સેલ્સિયસ, ભાવનગર 34 ડિગ્રી સેલ્સિયસ તાપમાન જોવા મળશે. સુરતમાં 37 થી 38 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળશે. 29 તારીખે વહેલી સવારે 20-21 ડિગ્રી સેલ્સિયસ તાપમાન. બપોરના તાપમાનની વાત કરીએ તો ખાસ કરીને ખાવડા 35, ગાંધીધામ 37, પાલનપુર 33, અમદાવાદ 36, વડોદરા 37 ડિગ્રી તેમજ રાજકોટ 38, જૂનાગઢ 38, સુરતની અંદર 39 થી 40 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળશે. તો ખેડૂત મિત્રો, આ હતા અત્યારના સવારના મહત્વના 7:30 વાગ્યાના હવામાન સમાચાર કે ગુજરાતની અંદર આવી રહ્યું છે માવઠું. ખેડૂતો રહે સાવધાન. વરિયાળી, જીરું, ધાણા, ઘઉં જેવા પાકો છે અત્યારે તૈયાર થઈ ગયેલા હોય. ડુંગળી જેવા પાકો પણ તૈયાર થઈ ગયેલા હોય. એક બાજુ ભાવ ન મળવાના કારણે ખેડૂતો ખળાની અંદર તેનો સંગ્રહ કરીને બેઠા હોય તો સાવચેતી રાખે. કારણ કે કેટલાક વિસ્તારોમાં માવઠું હળવું રહેશે તો કેટલાક વિસ્તારોમાં સાટાસૂટી તો કેટલાક વિસ્તારોમાં ભારે માવઠાના સંજોગો 2-3 તારીખમાં જોવા મળશે. ફરી વખત મળીએ નવી અપડેટમાં. જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્પ.